હું ડૉક્ટર રવિ માવાણી, આર્થ્રોસ્કોપી એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. આજે આપણે વાત કરીશું હાફ ની રિપ્લેસમેન્ટ એટલે કે યુનિકોન્ડેલર ની રિપ્લેસમેન્ટ વિશે. જ્યારે એક દાંતમાં સડો હોય તો શું આજુબાજુના બંને દાંતો રિમૂવ કરતા હોઈએ છીએ? જ્યારે એક આંખમાં મોતિયો હોય ત્યારે બંને આંખના ઓપરેશન કરતા હોઈએ છીએ? નહીં ને. તો એવી જ રીતે ઘૂંટણમાં પણ 3 કમ્પાર્ટમેન્ટ આવેલા હોય છે. મીડિયલ કમ્પાર્ટમેન્ટ એટલે કે અંદરની બાજુ, લેટરલ કમ્પાર્ટમેન્ટ એટલે કે બહારની બાજુ અને એન્ટિરિયર પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટ એટલે આગળની સાઈડ. જ્યારે ઘૂંટણનો ઘસારો શરૂઆતના સ્ટેજમાં હોય છે ત્યારે અંદરના કમ્પાર્ટમેન્ટ એટલે કે મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં ઘસારો થતો હોય છે. એને મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવાય છે. આવી કન્ડિશનમાં માત્ર ને માત્ર અંદરની સાઈડનો જોડ બદલી શકાય છે. એને હાફની રિપ્લેસમેન્ટ એટલે કે યુનિકોન્ડેલર ની રિપ્લેસમેન્ટ કહેવાય છે. આ સર્જરીના ફાયદાની વાત કરીએ તો જે કુદરતી ફિલિંગ હોય છે સાંધાની એ જળવાઈ રહે છે. દર્દી રૂટીન એક્ટિવિટી એટલે કે રેગ્યુલર વર્કમાં બહુ જલ્દી પાછો ફરી શકે છે અને સર્જરી દરમિયાન બ્લડ લોસ ખૂબ જ ઓછો થાય છે.